નમસ્કાર મિત્રો, તમારું સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજે અમે આવી ગયા છીએ ઉપરકોટ જુનાગઢ, જ્યાં તમને આજે જોવા મળશે કડાનાર તોપ, જે ઉપરકોટમાં ઓપન છે. અને બીજી પણ તોપ છે જે નીચે સૌથી પહેલાં જ્યારે ઉપરકોટમાં આપણે એન્ટર થાય ત્યારે એક નીલમ અને માણેક નામની તોપ આવે છે. એના સિવાયની આ એક પણ તોપ છે જેનું નામ છે કડાનાર તોપ, જે સેમ નીલમ તોપ જેવી જ દેખાય છે. તો આજે તમે એને નિહાળશો અને એને જોશો. આ છે તેનો લેખ કે આ તોપ કઈ રીતે, ક્યાંથી અને ક્યારે અહીં ઉપરકોટમાં લાવવામાં આવી હતી. અને આ લેખ વાંચીને થોડા આગળ જશો એટલે તમને જોવા મળશે કડાનાર તોપ. મને ઉમ્મીદ છે કે તમને આ તોપ જોવાની મજા આવશે, અને જો મજા આવે તો વિડીયોને લાઈક કરો મિત્રો. યાર, ખાસ કરીને જુનાગઢ, જે જુનાગઢથી હોય અને આપણા ઇતિહાસને પ્રેમ કરતા હોય તો આ જો તોપ જોતા હો તો તમે ખાસ કરીને લાઈક કરો. ને મારી વિનંતી છે રત્ન કલાકાર ભાઈઓને કે જો તેઓ મારી ચેનલની મુલાકાત લેતા હોય અને વિડીયો જોતા હોય તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન વગાડો, વિડીયોને લાઈક કરો યાર. કેમ કે જો તમારો સહકાર રહેશે તો જ એક બીજો રત્ન કલાકાર જે આ વિડીયોના બનાવે છે અને ચેનલનું કામ કરે છે તે આગળ આવશે. બસ મિત્રો, સપોર્ટ કરતા રહો અને વિડીયોને જોતા રહો અને વિડીયોને લાઈક કરતા રહો યાર. રત્ન કલાકારની મદદ નહીં કરે તો કોણ કરશે?